સીતાજીએ જે પાળેલા મેના પોપટ વ્યાકુળ થઈ સીતે સીતે બોલી પાંખો ફફડાવવા લાગ્યા. સુનેનાજીને એમ કે આ મૂંગા પંખી સીતાજીના વિરહમાં પ્રાણ છોડી દેશે, એટલે એ પક્ષીને પાંજરા સાથે સીતાજીની સાથે અવધ મોકલી આપવા સૂચના કરી. દીકરીઓને વિદા આપતી વખતે સુરેનાજી ખૂબ રડ્યા છે. ચારેય પુત્રીઓ મા પાસે આશીર્વાદ માંગે છે. સુરેનાજી એમને નારી ધર્મની વાત કરી સંસ્કાર રૂપી કરિયાવર આપે છે. કરહો સદા શંકર પદ પૂજા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. કતજી સોજી નારી જગનાજી. શ્રી રામ જય રામ જય જય રામ. કતજી સોજી નારી જગનાજી. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સીતાજીને નારી ધર્મની વાતો કહે છે. બેટા તું સદાય રામના શરણોની સેવા કરજે. તેમના માટે પતિ એ જ દેવતા છે. નારીનો આ ધર્મ છે, બીજા કોઈ એના માટે દેવતા નથી. આવી શિખામણ દેતા દેતા સુનેનાજીની આંખોમાં આંસુ આવી ગયા છે. અને જાનકીજીને સાતીએ લગાડી માં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તુલસીદાસજી કહે છે પરમાત્માએ નારીનું સર્જન શું કામ કર્યું કે એનું આખું જીવન પરાધીન. દીકરી મા બાપને ત્યાં રહે તોય પરાધીન અને સાસરે જાય તોય પરાધીન રહેવાનું. જીવનમાં દીકરીનું એક સમર્પણ છે. દીકરી સમર્પણની મૂર્તિ છે. કારણ કે જ્યારે દીકરીને વિદાય આપતા હોઈએ ત્યારે દીકરી બંને હાથ કંકુવાળા કરી દિવાલે પંજા લગાડે છે. અને રોતી રોતી દીકરી ભાઈને કહેતી હોય છે કે ભાઈ આ તારી તમામ મિલકતમાં મારો કોઈ હક નહીં. હું તને અમારા બંને હાથે સહી કરી દઉં છું. ભાઈ બાપની તમામ મિલકત છોડી દીકરી એક ઝટકામાં માયા મૂકીને જતી રહે છે. બાપ થોડામાંથી થોડું આપે તોય દીકરી લાખ કરોડ જેટલું માને છે. આ દીકરીનું સમર્પણ છે વાલા. એટલે જ તુલસીદાસજીના માનસમાં કહે છે આ દીકરીનું સર્જન કેમ કર્યું. આ સમાજ એમ કહે છે કે દીકરી સાપનો ભારો છે, પરંતુ સંતોના મતે દીકરી સાપનો ભારો નથી. દીકરી એ તો તુલસીનો ક્યારો છે વાલા. જેમ તુલસીના છોડને પાણી આપવાથી હર્યો ભર્યો રહે છે, તેમ દીકરીને સંસ્કાર આપવાથી દીકરી બંને કુળને તારે છે વાલા. એક સાસરું અને બીજું પિયર. જ્યારે દીકરો વાઈફ સુધી અને દીકરી લાઈફ સુધી મા બાપની કુખને ઉજળી કરે છે. પરંતુ દીકરીને સંસ્કાર આપ્યા હોય તો, સંસ્કાર ન આપ્યા હોય તો બંને પક્ષના માતા પિતાને કોર્ટના
તેમજ પોલીસ સ્ટેશનના પગથિયા ગણવા પડે છે. દરેક માતાઓને મારી ખાસ વિનંતી છે કે તમારા દીકરીઓ દીકરાને સંસ્કાર આપજો. કેવળ ધન હોવાથી જીવન જીવી શકાતું નથી વાલા, પણ સંસ્કાર રૂપી ધન આપજો. સંસ્કાર હશે તો જ માતા પિતાની કુખને ઉજળી કરી બનાવશે. આમ સૂર્યનાજી એમને નારી ધર્મની વાત કહે છે, સંસ્કાર રૂપી કરિયાવર આપે છે. બેટી જાનકીજી, બેટી જાનકી, બીજું તો હું શું કહું? તું જે ઘરે જાય છે તે ઘર બહુ મોટું છે. જાનકીજીને કહે છે, એક જાનકી, બીજું તો હું શું કહું? તું જે ઘેર જાય છે તે ઘર બહુ મોટું છે. જાનકી, સાસુ સસરા અને ગુરુદેવની સેવા કરજો. પતિની રૂપ જોઈને તેમની આજ્ઞાનું પાલન કરજો. તમારું જીવન સર્વદા સુખમય રીતે એવી અમારી મંગલ કામના છે બેટા. સારે કુંવરીઓ સર્વને પ્રેમથી ભેટે છે, પોતાની સખીઓને હૈયે લગાડીને મળે છે. સુનેના કહે, સીતે, તારા પતિની આજ્ઞાનું પાલન કરજે. શિવ પાર્વતી જેવું તારું દાંપત્ય જીવન બનાવજે. તારા પિયરમાંથી મળેલા સંસ્કારને દીપાવજે બેટા. આ દેશ માનવ સંસ્કારથી રૂડો લાગે છે, કપડાથી નહીં. નહીતર આપણા ઋષિ મુનિઓ પહેલા ક્યાં કપડા પહેરતા હતા? લંકોટી જ પહેરતા હતા. એમાં શું રૂપ હતું? છતાં એ ઋષિઓના આશ્રમમાં આપણે પ્રવેશ કરતા ત્યારે લોકો વાહનથી નીચે ઉતરી જતા હતા. આટલી આ દેશની મર્યાદા હતી વાલા. ઉર્મિલા સુતકીર્તિ માંડવી આવે છે, જનકજીને પગે લાગે છે. જનક મહારાજ પુત્રીઓને હૃદય લગાડે છે. પણ જ્યારે સીતાજીએ એમને પ્રણામ કર્યા ત્યારે તુલસીદાસજી કહે છે, જ્ઞાનની મર્યાદા તૂટી ગઈ, દેહ ભાને બોલાઈ ગઈ. સીતાને હૃદયથી છોડતા નથી. યાદ રહે, આ કોઈ કાલ્પનિક કથા નથી, આ હકીકત કથા છે.